સુરત ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર નિયંત્રણ રાખવાના હેતુથી પોલીસ કમિશનરના આદેશ અનુસાર આજરોજ ઝોન 5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન ઝોન 5ના ડીસીપી લખવિંદરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસીપી એમપી મોદી, રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી પંડ્યા તેમજ યુબી જોગરાણાની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। અભિયાન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ, વાહનોના દસ્તાવેજોની ચકાસણી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસના આ પ્રકારના સતત પ્રયાસોથી શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે। પોલીસ દ્વારા નાગરિકોને પણ કાયદાનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। વિજય મકવાણા, સુરત। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ સમયે, સાંજના સમયે જ્યારે પબ્લિકની અવરજવર મેક્સિમમ હોય તેવા સમયે અને લોકોને સુરક્ષાનો અહેસાસ થાય તે માટે વાહન ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત જ્યાં અસામાજિક તત્વો હોવાની શક્યતાઓ રહેલ છે તેવા વિસ્તારોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગનું આયોજન પણ હાથ ધરાઈ રહેલું છે। ખાસ કરીને ઝોન 5 વિસ્તારમાં રાંદેર, અમરોલી જેવા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। કેટલા દિવસથી કાર્યવાહી ચાલી રહી છે અને કેટલા દિવસ ચાલશે? માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને આ એક રૂટીન પ્રક્રિયા પણ છે પોલીસની કાર્યવાહીની, જે આવનારા સમયમાં રેગ્યુલરલી ચાલુ રહેશે। લોકોને શું મેસેજ આપશો કાયદો વ્યવસ્થા માટે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।